પછી તો આપણા ધણી ગુજરી જાય બેન, તો આપણે જીવવું કેમ? પછી તો મેં દોરડું બાંધ્યું બેન. બેન દોરડે ટીંગાવા ગઈ ને તો દોરડું તૂટ્યું, બોટલ ભાંગ્યા પણ મરી નહીં બેન. પછી તો ઘરની પાસ બાઈ આવીને મને બાવડે પકડીને લઈ ગઈને કીધું, ફૂલી આ દોરડું બાંધવાનું હવે તું ભૂલી. મને જીવાડી બેન. અને પછી બેન મેં દેરવટું વાળ્યું. તે બેઠવટું વાળ્યું. હેટ્રિક છું બેન, મારે હેટ્રિક છું. બે વર્ષ રહ્યા છે તો જે થઈ ગયા એ વિધાતા તારું હોઈ ગયું. પછી બેન ચૂક હવે તો મરી જવાય. તો રેલગાડી પાટે હોઈ ગઈ તો 2 વર્ષ ઈ જીવ્યા. 2 વર્ષ પછી ઈ ગુજરી ગયા બેન. મારે રંડા પર રિપીટ થયો બેન. પછી તો મારે કેમ જીવવું? તો બેન હું તો તળાવમાં ખાબકી તો હોડી વાળા મને કાઢી. એ કે મરતી થી ક્યાંથી આયા? મારે ટૂર વાળા પ્રવાસ વાળા આવે, ભૂત થાય તો બીવે. હજી કાંઠે કાઢી તા તો 5 બાયું બાવડે પકડી લઈ ગયો. ફૂલી ખા થૂલી. પછી બેન મેં શેઠ રેલ જ ન આવી. પોલીસ વાળા આવીને કીધું કે અમારે કાગળિયા કરવા પડે, અમારો વિસ્તાર ચાલી નીકળો. તા પછી 2 બાયું બાવડે પકડી લઈ ગયો. ફૂલી હવે મને ઘરે હું કામ લઈ જાઉં? બેન મને હારાવટું વાળ્યું. બેન દેર ને શેઠ બરાબર ટીક્યા આ કેટલી કરી રહે બેન. 6 મહિનામાં હારાઈ ગયા. ફૂલી આયા ઘર ભૂલી બેન પાછી. તાકે હવે તાકે એક દીકરો વળી ગયો ને એક પાછો થયો. આ સંસ્કાર નથી, આ ફોરેનની સિસ્ટમ છે, આ અમેરિકાની સિસ્ટમ છે. કોલેજની દીકરીઓ કોલેજની બહાર, કોલેજના લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં હશે, એ કોલેજની બહાર 2 દીકરીઓ નીકળ્યું ને 2 વાતો કરતી જતી હતી. એ કે બેન તે રામાયણ વાંચી? તા કે મેં તો 2 વાર વાંચી. એમ? તે શું કામ 2 વાર વાંચી? એ કે મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવું છે. અભ્યાસ માટે નહીં, અનુભવ માટે વાંચ્યું. મારે PhD કરવાનું. તે વાંચી? તક મેં 1 વાર વાંચી. કેવું લાગ્યું તને? મને મજા ના આવે. બોલો. સીતાજી અભણ હશે, નકર રામને જ વનવાસ હતો, સીતાજીને ક્યાં વનવાસ હતો? જનક જેવો બાપ ઘરે ન વયા જાય, ખોટે ખોટી જંગલમાં હેરાન થવા ગઈ. બોલ. લેવા દેવા વગરનું હરણ થયું. હું હોઉં તો જવ જ નહીં. હું બોલી? હું હોઉં તો જવ જ નહીં. પણ તું ક્યાં જનકની દીકરી છો? અને તારે હાટું સંયમર ન કરવાનું હોય, તારું ધ્યાન રાખવાનું. મારે સાહેબ ત્યાં વળી બીજી હું બોલી ખબર? એ કે હું હોઉં તો વહી જ જાઉં, જંગલમાં જ વહી જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે, એટલે આ હાટું રામાયણ લખી તુલસીદાસ બાપુએ? નહીં સાહેબ, મારે વચ્ચે વાત કરી. મારે